જૂનાગઢ શહેરના કાડિયાવાડ વિસ્તારમાં મધરાત્રે એક બંધ દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના એ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી હતી. તો વિશાલ ટાવર નજીક આવેલી દુકાનમાં થયેલા ભીષણ બ્લાસ્ટના કારણે આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે જોવા મળ્યા હતા. તો સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તો સાંકડી શેરીમાં આવેલી દુકાનોમાંથી ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તો ફાયર વિભાગની ટીમે કલાકોની મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે દુકાનમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ જવા પામી હતી. તો પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.